વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક્સ-રે માટે અલગ વિભાગ શરૂ કરવાની કામગીરીમાં વિલંબ થતા દર્દીઓને હાલાકી પડી રહી છે। દર્દીઓની ફરિયાદ બાદ નગરસેવક બાળાસાહેબ સુર્વે આજે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા। એક્સ-રેની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી તેમણે નારાજગી વ્યક્ત કરી 3 મહિનામાં એક્સ-રે માટે અલગ અલગ વોર્ડ શરૂ થશે એવો દાવો પણ કરવામાં આવ્યો છે, પણ આજે આટલા મહિના વીત્યા છતાં આ વિભાગ શરૂ નથી થયો। એસએસજી હોસ્પિટલમાં દરરોજ 7000થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાંથી 500 દર્દીઓ એક્સ-રે કઢાવવા માટે આવે છે। સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે ટૂંક સમયમાં એક્સ-રે માટેનો વોર્ડ શરૂ કરાશે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરાની એસએસજી હોસ્પિટલ। એસએસજી હોસ્પિટલનો નજારો બતાવીએ છીએ। આપ જોઈ શકો છો કે અહીંયા રાજ્ય સાથે અન્ય રાજ્યોથી પણ ખૂબ દર્દીઓ આવી રહ્યા છે। વાત કરીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આવતા હોય છે। હવે અહીંયા જે એક્સ-રે વિભાગ છે તેની વાત કરીએ। એક્સ-રે વિભાગ નવો બનાવવાનું નક્કી કર્યું। તમામ મશીનરી આવી ગઈ છે। 6-7 મહિનાથી કામ ચાલે છે અને હવે કામગીરી બતાવવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો કે અહીંયા જે સ્થાનિક કાઉન્સિલર બાળાસાહેબ સુર્વે પણ પહોંચ્યા છે। લગભગ 95% ઉપર કામગીરી પરિપૂર્ણ થઈ ગઈ છે, પરંતુ અહીંયા એક્સ-રે લેવાની કામગીરી હજુ સુધી થઈ નથી। જોઈ શકો છો બાળાસાહેબ સુર્વે અહીંયા પહોંચ્યા છે અને તમામ જે દ્રશ્યો તેઓ પણ બતાવી રહ્યા છે। અહીંયા જે કહી શકાય કે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક્સ-રે માટે ખૂબ જ લાંબી લાઈનો આજે પણ જોવા મળી રહી છે। મશીનો આવી ગયા છે, હવે ક્યારે ચાલુ થાય એ જ સવાલ છે। સાહેબ, મશીનો આવી ગયા છે, કામ ચાલુ થવાની મતલબ શક્યતા? અમે કોન્ટ્રાક્ટર તરફથી છીએ, એટલે અમારે તો અત્યારે કેવું છે કે આમાં કોઈ નાનું મોટો પ્રોબ્લેમ છે શું છે એ જોવા માટે જ આવ્યા છીએ અત્યારે। બાકી અમારું કામ તો બધું આનું 15 તારીખનું પતી ગયું, 15 જુલાઈનું। સાંભળી લો, જે કોન્ટ્રાક્ટર જ કહી રહ્યા છે કે 15 જુલાઈએ કામ પરિપૂર્ણ થયું છે। હવે 15 જુલાઈએ પત્યું છે, ઓગસ્ટ 15 આવવાની તૈયારી, એટલે 1 મહિનાનો સમય વીતી ગયો। રાહ કોની જુએ છે તે જ એક સૌથી મોટો સવાલ છે। બાળાસાહેબ સુર્વે સાથે વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, શું કહેશો? મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ, અન્ય રાજ્યોથી દર્દીઓ આવી રહ્યા છે, આજે પણ એક્સ-રેના વિભાગમાં લાંબી લાંબી લાઈનો। નવું અદ્યતન બનાવવામાં આવ્યું છે એક્સ-રે રૂમ, ડિજિટલ એક્સ-રે રૂમ, કેમ ચાલુ નથી થતું? શું કહેશો, કેટલા મહિનાથી પડ્યું છે? વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ। તાત્કાલિક વિભાગમાં કોઈને બી એક્સ-રે પાડવો હોય તો એને અહીંથી 14 નંબરમાં જવું પડે, વોર્ડ નંબર 14, એટલે પાછળ બહુ દૂર જવું પડે, વ્હીલચેરમાં બેસાડીને લઈ જવું પડે, અને તે એટલી મોટી મોટી લાંબી લાઈનો હોય એક્સ-રે પાડવામાં। એક્સ-રે પાડ્યા પછી ડૉક્ટર સાહેબને બતાવવા 11 નંબરમાં જવું પડે, એટલી બધી મુશ્કેલી થાય। એના લીધે જે કંઈ વહીવટદાર અધિકારીઓએ નક્કી કર્યું કે અહીં એક ડિજિટલ એક્સ-રે બનાવવાની કામગીરી, ઇજારદારને કામગીરી સોંપવામાં આવી। મશીનો આવી ગયા છે, 3 મહિનાની સમય મર્યાદા, 3 કે 4 મહિનાની સમય મર્યાદા, પણ 7 મહિના થઈ ગયા છે। મશીનો આવીને કેટલા સમયથી મૂકેલા છે, મશીનો ચાલુ હાલતમાં છે, પણ એને શરૂ કરવામાં આવતું નથી। તમે જોઈ શકો ઇતર બીજા કામો હજુ પેન્ડિંગ છે, બાકી છે। અને હવે પરિસ્થિતિ એવી છે કે દર્દીઓને કોઈને વ્હીલચેરમાં આટલા દૂર જવું પડે, એટલી બધી મુશ્કેલી થાય ને અમુક દર્દીઓને પછી અમુક ડૉક્ટર એવું કે તમને દૂર ના જવું પડે, મુશ્કેલી ના પડે, એના લીધે કોઈ પ્રાઇવેટ એક્સ-રેવાળાને બોલાવે, પછી એ 500 રૂપિયા, 600 રૂપિયા, 700 રૂપિયા દર્દી પાસેથી લઈ લે। એટલે ગરીબોનું શોષણ, સરકારી યોજનાનો લાભ ના મળે ને ખાનગી બોલાવે એટલે નાણાં ચૂકવાય। સંક્ષિપ્તમાં જવાબ માગીશ। કોન્ટ્રાક્ટરે સ્પષ્ટ કહી દીધું કે 15 જુલાઈએ તમામ કામ આપી દીધું છે, 15 ઓગસ્ટ આવવાની તૈયારી છે, 1 મહિનાનો સમય છે, વિલંબ કેમ આવે? અમે જે વહીવટદાર છે, જે એસએસજીના તમામ ધ્યાન રાખતા હોય, જેની જવાબદારીમાં આવે, સમય મર્યાદા થઈ ગયા પછી બી મશીનો આવીને મૂકેલા છે, તૈયાર છે, પણ બીજી ઇતર જે કામગીરી કરવાની હોય, સેન્ટર એસીની જે વાયરિંગ કરવાનું હોય, એ બહુ ધીમી ગતિએ કામગીરી ચાલે છે। એના લીધે લોકો એનો દર્દીઓ ઉપયોગ નથી કરી શકતા। એટલે જે જવાબદાર વ્યક્તિ હશે એના પર બી એક્શન લેવા જોઈએ, અને જે કામમાં વિલંબ કરે છે, જાણી જોઈને લોકોને, દર્દીઓને હેરાન કરવાની જે કોશિશ કરે છે, એમના પર બી એક્શન લેવા જોઈએ।